મુંબઈના થાણેમાં નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવતા અનેક વાગડવાસી કચ્છીઓની દુકાન તોડી પાડવામાં આવી છે. પરિણામે મુંબઈના થાણેમાં વસતા વાગડના વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. થાણેના સ્ટેશન રોડ પર મ્યુનિસિપાલિટી દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને કચ્છ વાગડના વેપારીઓ નિશાન બન્યા હતા. તંત્ર દ્વારા વેપારીઓને અગાઉ દબાણ હટાવવા જણાવ્યું હતું, પરંતુ વેપારીઓ તસમાં મસ ન થતાં ગઈકાલે તંત્રની ટીમ દ્વારા નિર્ધારિત સમય પ્રમાણે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. થાણેના સ્ટેશન રોડ પર દબાણ હટાવવામાં આવતા અનેક વેપારીઓને મોટા પાયે નુકસાની થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ માર્ગ પર કચ્છ વાગડના વેપારીઓની અનેક દુકાનો અને શોરૂમ આવેલા છે, ત્યારે તંત્રએ દબાણના નામે બુલડોઝર ફેરવતા વેપારીઓની વિશાળ દુકાનો નાની થઈ જશે અને તેમના ધંધાને પણ અસર પહોંચશે તેવું વેપારી વર્ગોએ જણાવ્યું હતું. કુદરતની લીલા ન્યારી હોય છે, આપે છે તેને કુખ ભરીને આપે છે, તેવી જ એક ઘટના ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં બની હતી, જેમાં માંડવી તાલુકાના મોટી મઉની માતાએ એક સાથે 3 પુત્રોને જન્મ આપ્યો હતો. જવલેજ બનતી આવી ઘટનાઓમાં માતા સહિત 3 પુત્રોની તબિયત પણ સારી હોવાનું જાણવા મળ્યું છે. માંડવી તાલુકાના મોટી મઉ ગામના પરિણીતા સવિતાબેન નવીનભાઈ જોગીએ લગ્નના 3 વર્ષ બાદ એક સાથે 3 પુત્રોને જન્મ આપ્યો હતો. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં તેમની પ્રસ્તુતિ કરાવવામાં આવી હતી અને મહત્વની વાત એ છે કે 3 પુત્રોને જન્મ આપવા માટે ડિલિવરી પણ નોર્મલ થઈ હતી. કોઈપણ પ્રકારના ઓપરેશનની પણ જરૂર જણાઈ ન હતી. એક સાથે 3 પુત્ર રત્નનું અવતરણ થતાં પરિવારજનોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી હતી. હાલ સવિતાબેન ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં છે અને તેમની તબિયત એકદમ સ્વસ્થ છે. તેમણે જે પુત્રોને જન્મ આપ્યો તેમનું વજન 1.4 કિલો, 1.9 કિલો તેમજ 1.18 કિલો છે. હાલ આ 3 બાળકોને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે બાળકોની તંદુરસ્તી પણ સારી છે. 3 બાળકોના પિતા નવીનભાઈ ખેતાભાઈ જોગી નારિયેળની રેકડી ચલાવીને ગુજરાન ચલાવે છે, ત્યારે તેમના ઘેર ત્રિદેવનું અવતરણ થતાં તેમણે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. પોતે મજૂરી કામ કરીને 3 સંતાનોની પરવરિશ ખૂબ જ સારી રીતે કરશે તેવું જણાવ્યું હતું. ગઈકાલે 3 બાબા આવ્યા, હું ખુશ હું. ભલે મજૂરી કરું તો પણ મને બહુ આનંદ થયો. અમારી દીકરી થાય અમારી ને 3 દીકરા જડે એને કાલે. હા, કાલે પછાડનું. અત્યારે એમની તબિયત કેવી છે? બરોબર છે. છેલ્લા એકાદ દાયકાથી કચ્છમાં બાગાયતી પાકો ક્ષેત્રે ક્રાંતિ આવી છે. પ્રગતિશીલ ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાગાયતી પાકોથી સારું વળતર મેળવતા થયા છે. તેવામાં હાલ જિલ્લામાં દાડમનું વાવેતર ખાસા પ્રમાણમાં થયું છે અને આગામી દિવસોમાં કચ્છ દાડમની ખેતી માટેનું હબ બની રહેશે. કચ્છમાં દાડમની ખેતી ભચાઉથી લઈને અબડાસા સુધીના વિવિધ વિસ્તારોમાં થઈ રહી છે, જેમાં છેલ્લા 4 વર્ષમાં દાડમનું વાવેતર 4000 હેક્ટરમાં થયું છે. દાડમના છોડમાંથી બીજા-ત્રીજા વર્ષે 8 થી 10 કિલો ઉત્પાદન મળે છે, જ્યારે જૂના ઝાડમાંથી 20 કિલો સુધીનું ઉત્પાદન મળે છે. ખેડૂતો દાડમની ખેતીથી એકર દીઠ 2.5 થી 5 લાખ સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે. હાલ દાડમની સિઝન ચાલી રહી છે, ત્યારે હજુ 1.5-2 માસ સુધી દાડમનું ઉત્પાદન ખેડૂતો મેળવશે. દાડમની વાત કરીએ તો આવતા દિવસોમાં અને અત્યારની જે પરિસ્થિતિ છે એને જોતાં કચ્છ જિલ્લો એ દાડમનું હબ બનવા જઈ રહ્યું છે. અત્યારની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં અંદાજિત 4000 હેક્ટર જેટલું દાડમનું વાવેતર લગભગ છેલ્લા 4 વર્ષમાં થયેલ છે. વિસ્તારની વાત કરીએ તો હવે ભચાઉ તાલુકાથી કરી અને અબડાસા તાલુકા સુધી દાડમનું વિવિધ વિસ્તારોમાં વાવેતર નવું વાવેતર થઈ રહ્યું છે. જો કે આ વર્ષે દાડમનું ફળ ફાટી જવાની સમસ્યા સર્જાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. એક ઝાડમાં 2 થી 3 દાડમ ફાટી જવાના કિસ્સાઓ અનેક વિસ્તારોમાં જોવા મળે છે. ત્યારે આ સમસ્યા અંગે જિલ્લાના બાગાયત અધિકારી US જોશીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હાલ ગરમી અને ઠંડીનું વાતાવરણ એકસાથે જોવા મળતા દાડમના પાકમાં આ સમસ્યા ઊભી થઈ છે. જો કે દાડમના પાકમાં તેની છાલ ફાટી જવાથી ફળ નિષ્ફળ જાય છે અને ખેડૂતોને કોઈ જ વળતર મળતું નથી. તેવામાં આવી સમસ્યાના નિવારણ અંગેની વાતમાં જિલ્લા બાગાયત અધિકારી US જોશીએ જણાવ્યું હતું કે ફળ ફાટી જવાના કિસ્સામાં યોગ્ય પ્રમાણમાં પોટાશિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ પિયત પદ્ધતિ પર ભાર મૂકવાની સલાહ તેમણે ખેડૂતોને આપી હતી. વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે ત્યારે પાણી વધુ આપવું જોઈએ, તેમજ ખાતરના યોગ્ય ઉપયોગથી દાડમની છાલ જાડી થાય છે અને ફાટી જવાની સમસ્યા નિવારી શકાય છે. તો વાતાવરણના ફેરફાર અનુસાર માઇક્રોન્યુટ્રોન આપવાથી દાડમના ફળની યોગ્ય સાઇઝ પણ ખેડૂતો મેળવી શકે છે. દાડમની વાત કરીએ તો અત્યારે જે દાડમમાં ફાટી જવાનું પ્રમાણ જોવા મળે છે આપણને,
દાડમ ફાટી જવામાં મુખ્ય કારણ એવું કહી શકાય કે અત્યારના જે વાતાવરણમાં ફેરફાર છે, ઠંડી અને ગરમીના જે ફેરફાર થાય છે એના કારણે એના જે પિયત આપવાની જે છે, પિયત પદ્ધતિમાં આપણે તો પિયત ઇન્ટરવલમાં આપણે થોડો સુધાર કરી અને જો ગરમી હોય તો થોડું પિયત વધારે આપવું પડે, બરાબર છે. તે ઉપરાંત પોટાશિક ખાતર જે મ્યુરેટ ઓફ પોટાશ, સલ્ફેટ ઓફ પોટાશ આવે છે એ ખાતરનો વધારે ઉપયોગ કરવો જોઈએ. અબડાસા તાલુકાના ખેતરો હાલ ઘઉંના પાકોથી લહેરાઈ રહ્યા છે. ચાલુ વર્ષે અબડાસામાં શિયાળુ પાક તરીકે ઘઉંનું વિક્રમી વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લા ખેતીવાડી ખાતા દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર ચાલુ વર્ષે અબડાસા તાલુકામાં 30,750 એકરમાં ઘઉંનું વિક્રમી વાવેતર થયું છે. ત્યારે આગામી એકાદ પખવાડિયામાં ઘઉં તૈયાર થઈને બજારમાં આવી જશે. ત્યારે અબડાસાના ખેડૂતો ઘઉંના પાકમાંથી 70 કરોડ જેટલી લહાણી કરશે તેવા ઈંધાણ છે. અબડાસાના કનક પરથી કોઠારા પ્રજાઓ સુધીના પટ્ટાની જમીનમાં રહેલા પોટાશના કારણે કપાસ, બાજરી, ઘઉંનું સારું ઉત્પાદન થવાનું છે. ચાલુ વર્ષે શ્રેષ્ઠ વાતાવરણને કારણે અબડાસાના ખેડૂતો માટે ઘઉંનો પાક આશીર્વાદરૂપ બની રહેશે. ચાલુ વર્ષે શિયાળુ પાક તરીકે ઘઉંનું વાવેતર 12,300 હેક્ટર એટલે કે 30,750 એકરમાં વાવેતર થયું છે, જેમાં એકરે સરેરાશ 2,000 કિલોનું આસપાસ ઘઉંનું ઉત્પાદન થાય છે. જોકે ખેડૂતોની ગણતરી 1,500 કિલોની હોય છે. તે જોતાં પણ અંદાજે 70 કરોડની ઘઉંની આવક ખેડૂતોને આ વર્ષે થઈ શકશે. રાપર ભચાઉમાં જે રીતે જીરુંનું સારું ઉત્પાદન થઈ શકે છે, તેમ અબડાસા વિસ્તારમાં જમીન અને વાતાવરણની અનુકૂળતાને કારણે ઘઉંનું સારું ઉત્પાદન થયું છે. ત્યારે કોઠારા સ્થિત સરકારી ખરીદ કેન્દ્ર પર ખેડૂતો ઘઉંનું વેચાણ કરી શકે તે માટે આગોતરું આયોજન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગ્લોબલ વોર્મિંગને કારણે છેલ્લા 2 વર્ષથી ગુજરાત રાજ્યમાં કમોસમી ઋતુનો લોકો સામનો કરી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ઉનાળુ, ચોમાસું અને શિયાળાની અસર મોડી વહેલી વર્તાય છે. તેવામાં ચોમાસાની સિઝનને હજુ તો 5 માસની વાર છે. તે આજે દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ચોમાસાની સિઝન જેમ ધમાકેદાર એન્ટ્રી કરીને સર્વત્ર ચોમાસાનો માહોલ સર્જ્યો હતો. છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ બાદ આજે વહેલી સવારથી મેઘરાજાએ કમોસમી હેત વરસાવતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. કમોસમી વાતાવરણને કારણે રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યું છે, તો ખેતરમાં ઊભો પાક પણ મેઘરાજાએ ભીંજવી દીધો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર તાપી જિલ્લાના નીજર અને નવાપુરમાં ગાજવીજ સાથે કરા પડતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. તો અમદાવાદમાં મોડી રાત્રે અને વહેલી સવારે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. જો કે કચ્છના વાતાવરણમાં કોઈ બદલાવ જોવા મળ્યો ન હતો, પરંતુ છેલ્લા એકાદ સપ્તાહથી વધેલું ગરમીનું સામ્રાજ્ય આજે પણ યથાવત જોવા મળ્યું હતું. જિલ્લા મથક ભુજ સહિત તમામ મથકોમાં ગરમીનો પારો બરાબર ઉચકાતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છમાં વરસાદ થવાની કોઈ સંભાવના હાલ પૂરતી દેખાતી નથી. देखिए, जैसे मैंने अभी 2-4 दिन पहले भी बताया था कि अभी जैसे 3-4 तारीख के बाद में टेम्परेचर में थोड़ा गिरावट देखने को मिलेगी, जो कि अभी है. और अभी मिनिमम टेम्परेचर आपका 19 और 20 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और मैक्सिमम टेम्परेचर आपका 34-35 डिग्री सेंटीग्रेड के आसपास बना रहेगा आने वाले एक हफ्ते में. और पहले जो आपने देखा होगा मैक्सिमम टेम्परेचर आपका 38-39 के डिग्री सेंटीग्रेड के आसपास जा रहा था. हाँ, आज के लिए था एक अपर एयर सर्कुलेशन गुजरात और उसके आसपास बना हुआ था. हालांकि उसका इधर इफेक्ट होने की कोई संभावना नहीं थी. तो वो आज इसके लिए ही उसका थोड़ा फोरकास्ट है कि 1-2 प्लेसेस में कहीं कहीं बारिश हो सकती है. वो सिर्फ नॉर्थ और साउथ गुजरात के लिए ही एप्लीकेबल है. इधर कच्छ के लिए उसका कोई इफेक्ट देखने को नहीं मिलेगा. અહીં બુલેટિનમાં સમય છે વધુ એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.